કોઈ પણ વ્યક્તિ કંઈ સારું કરે છે તો એને પ્રેરણા ક્યાંથી મળે છે? અથવા તો કોઈ પણ વ્યક્તિ એક પછી બીજું સારું કાર્ય કરવા માટે શા માટે આગળ વધે છે? તેને પ્રોત્સાહન મળે, આગળ વધવા માટે પ્રેરણા મળે. એટલે જ ને અમારી શાળાના બાળકો પણ વર્ષ દરમિયાન ઘણી બધી પ્રવૃત્તિઓમાં ભાગ લે છે અને તેમાં પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપે છે. આખું વર્ષ મહેનત કરી અને ખૂબ જ સારું રિઝલ્ટ પણ લઈ આવે છે. તો એ લોકો આવી જ રીતના આગળ પણ પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપતા રહે, એમને કંઈક ને કંઈક નવું શીખવા મળે અને પ્રેરણા મળે, એ માટે અમારી શાળા તરફથી બાળકોને એવોર્ડ આપવામાં આવે છે. તો ચાલો જોરદાર તાળીઓથી બાળકોને વધાવીએ અને તેમનો ઉત્સાહ વધારીએ. સૌપ્રથમ હું અશોક સરને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને શ્રી ગોર ઉર્મિલાબેનને સીએમની ડ્યુટી પર વહેલું જવાનું હોવાથી તેમના બાળક શ્રી ગોર કેવિન દીપકભાઈને એવોર્ડથી સન્માનિત કરે. શ્રી ગોર કેવિન દીપકભાઈ, હું મનીષા ટીચરને પણ વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. देखो देखो है शाम बड़ी दीवानी, धीरे धीरे बन जाए न कोई कहानी. देखो देख तू हाथों में भर के चला बिजलियां. શ્રી ઉર્મિલાબેન અને કેવિન એ બંને મમ્મી દીકરો આપણા સરના જ વિદ્યાર્થી છે, આપણા સર પાસેથી જ ભણેલા છે અને કેવિન હજી પણ આપણી શાળામાં ભણે છે. भी सोचे जिद तेरी कैसी, ऐसा जुनून है किसी में का. बहता चला तू उड़ता चला तू, जैसे उड़े बेधड़क आंधिया. बहता चला तू उड़ता. ઘણી વખત કેટલાય વાલી એમ કહેતા હોય કે છોકરાને ડાન્સ છે તો ન જોવા આવું તો હાલે, હું હાજરી ન આપું તો હાલે. આ બેનને આજે સીએમનો કાર્યક્રમ છે, મુખ્યમંત્રી આવવાના છે ને એમાં એ ડ્યુટીમાં છે, છતાં એના બાળક માટે હાજરી આપી. આપણે ખાલી કામ જ કરતા હોય અને એક તક રજા રાખવાની હોય તેમાં આપણે તકલીફ પડે કે મારે કારખાનું બંધ રહે, રોજ પડે. આ બેનની જવાબદારી આખા ગુજરાતના મુખ્યમંત્રીની સિક્યુરિટીની જવાબદારી છે, છતાં એના બાળક માટે આટલો ટાઈમ કાઢીને આવ્યા. એટલે આપણે થોડુંક એમાંથી શીખવાનું છે.